જૂનાગઢ શહેરમાં કરોડોના ખર્ચે બનાવેલા ભૂગર્ભ ગટરો માત્ર દેખાવો જ છે। આદિત્યનગરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કામગીરી બાદ રસ્તાઓ નહીં બનાવાતા અનેક વિસ્તારોની ગામડા કરતા પણ બદતર હાલત થઈ છે। ત્યારે ગંદકીના લીધે અનેક લોકોના આરોગ્ય પર જોખમ ટોળાવશે। અનેકોવાર રજૂઆત કર્યા છતાં પણ તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે। જો કે વહેલી તકે આ મામલે કોઈ નિર્ણય નહીં લેવાતા જ લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય અને બિસ્માર રસ્તાઓએ માજા મૂકી છે। ત્યારે મહાનગરપાલિકાની દયાથી આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલા આદિત્યનગર 2 વિસ્તારની આ સમસ્યા છે કે આપ જોઈ શકો છો, આ કોઈ ગ્રામ્ય પંથક નહીં પરંતુ આ જૂનાગઢ શહેરનો રહેણાંક વિસ્તાર છે। આપણે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતની સ્થિતિ આ વિસ્તારમાં છે અને કેટલા સમયથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બેન, શું નામ તમારું, કયો વિસ્તાર અને કઈ રીતની સમસ્યા? મારું નામ પન્નારા અંજનાબેન છે। આદિત્યનગર જોશીપરામાં રહેવાસ કરીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમારી આ સમસ્યા છે કે અહીંયા 5 વર્ષથી રસ્તા નથી બન્યા, છતાં અમે ચલવી લેતા હતા, પણ છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરના કારણે રોડ તોડી નાખેલા છે। અમે ત્યારે રજૂઆત કરેલી કે ચોમાસું આવે છે, ન કરશો, તો એ લોકોએ એવો વાદો કરેલો કે પાછળ ને પાછળ રસ્તો ચાલુ છે। માસી, કેવી સમસ્યા પડે, કેવું હાલવામાં કેવી તકલીફ પડે? હાલમાં બહુ જ તકલીફ પડે ભાઈ, બહુ પડે। અમારે જંતુ જીવાત ઘરની અંદર નીકળાતું નથી, ગાડીઓ નીકળે તો ઊંચું થઈ જાય છે, 2 પૈડે નીચે આમ ઉપર થઈ જાય છે। તમે જો ત્યાં આવીને જો તો તમને ખબર પડે કેવી વિસ્તાર છે અમારા આદિત્યમાં। કારીબેન મકવાણા આપણી સાથે અન્ય સ્થાનિક મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું। બેન, કઈ રીતની સ્થિતિ, સમસ્યા અને કેટલી વાર રજૂઆત અને ક્યારે આ રસ્તા ખોદવામાં આવ્યા? રસ્તા ખોદાઈને તો 3 મહિના થયા છે। એટલે ઈ લોકોને અમને ખબર હતી કે હવે ચોમાસું શરૂ થશે, એટલે અમે લોકો એને પેલા જ કીધું હતું કે જો તમે લોકો ગટર કરો એનાથી અમને કઈ વાંધો નથી, પણ રોડ પાછળ થઈ જતો હોય તો અમે લોકો ખોદવા દઈએ। તો ઈ લોકો એમને એવું પ્રોમિસ કર્યું હતું કે તમ તાર પાછળ રસ્તા બનતા જ આવે છે, જેવું અમે લોકો ગટરનું કામ પૂરું કરશું તો પાછળ 15 દિવસમાં તમારે રસ્તા થઈ જશે। પણ છેલ્લા 3 મહિનાથી અમે લોકો કન્ટિન્યુ બધા કોર્પોરેટરને એને બધાને રજૂઆત કરીએ છીએ, તો ઈ લોકો કે તમ તારે કરી દેશું, પણ છતાંય કોઈ જવાબ દેતા નથી। મતનો બહિષ્કાર કરવા નક્કી કરી નાખ્યું છે બધાય કે ભાઈ ગમે એટલું કહે છે તો સાંભળતા નથી। આદિત્યનગર 2 વિસ્તારના લોકોનો રોષ છે કે જ્યાં જુઓ ત્યાં આ જ રીતની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। આ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને છેલ્લા ઘણા સમયથી આ રીતની સ્થિતિ છે। ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારનો રસ્તો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક લોકોએ આપી છે। અમાર બખાઈ મંતવ્ય, ન્યૂઝ જૂનાગઢ।